बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। महादेव्या कुक्षिरत्नं शब्दजितवरात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकं। जे स्वरूप समज्या विना पाम्यो दुःखनंद समजाव्યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવન परम पुरुष प्रभु सदगुरु परम ज्ञान सुखधाम जेणे आप्યું भान निज तेने सदा प्रणाम। जेणे आप्યું भान निज तेने सदा प्रणाम। देह छता जेनी दशा वर्ते देहातीत ते ज्ञानीना चरणमा हो वंदन अगणी। ते गुरु ज्ञानीना चरणमा हो वंदन अगणी। त्रिकाળवर्ती सर्वे तीर्थंकर भगवंतों ने सर्वज्ञ पुरुषों ने कोटि कोटि वंदन। त्रिकाળवर्ती सर्वे सिद्ध भगवंतों ने कोटि कोटि वंदन। त्रिकाળवर्ती सर्वे ज्ञानी सत्पुरुषों ने कोटि कोटि वंदन। घटघट में विराजमान अंतर्यामी राम अंतर्यामी परमात्मा ने कोटि कोटि वंदन। जीव मात्र में रहेला परमात्म तत्व ने शुद्धात्म तत्व ने चैतन्य तत्व ने कोटि कोटि वंदन। जेवुं स्वरूप रामने में आवेલું છે એવું ઘટઘટમાં બિરાજમાન સર્વ ચૈતન્ય જીવોનું છે। સર્વ જીવોનું છે। સર્વ જીવ છે સિદ્ધ સમ જે સમજે તે થાય। સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણ માય। આટલી શ્રદ્ધા તો કરી લેવાની। સિદ્ધ સમાન મારો આત્મા છે નિરંજન નિરાકાર નિર્વિકલ્પ शुद्ध बुद्ध चैतन्य घन अशरीरी मन वचन कायाथी जुदो कर्म थी जुदो विभाव थी जुदो संकल्प विकल्प थी जुदो राग द्वेष थी जुदो सर्व प्रकारना कषाय थी जुदो सर्व प्रकारना दृश्य ने ज्ञेय पदार्थों थी जुदो एवो मारो सिद्ध समान अरिहंत समान आत्मा छे। आ श्रद्धा करवी एने प्रतीति कहेवाय। ज्ञानथी ओळखવું અને અંતરથી શ્રદ્ધા કરવી। જ્ઞાનથી ઓળખવું અને અંતરથી શ્રદ્ધા કરવી
કે તીર્થંકર ભગવંત જેવો, સર્વજ્ઞ ભગવંત જેવો, અશરીરી સિદ્ધ જેવો મારો આત્મા છે, સર્વનો આત્મા છે, સર્વ જીવ છે સિદ્ધ સમ. આટલી જ્ઞાનથી સમજણ લે અને જે જ્ઞાને કરીને જાણ્યું છે એની વર્તે છે શુદ્ધ પ્રતીત. એ પ્રતીતિને હાજર કર દરેક ક્રિયામાં, દરેક યોગમાં, દરેક નિમિત્તમાં, દરેક ઉદયમાં, ઘરમાં કે વનમાં, ગામમાં કે જંગલમાં, ખાતા કે નાતા, સૂતા કે જાગતા, ત્યાગતા કે ભોગતા, મારો આત્મા તો છે. આત્માની હાજરી વિના કાંઈ નથી. પ્રથમ આત્મા, પ્રથમ આત્મા, પ્રથમ આત્મા, પછી શરીર, પછી ખોખું, પછી મકાન, પછી ઓફિસ, પછી ખેતર, પછી નોકર, પછી ચાકર, પછી વૈભવ, પછી જગતની રચના. પ્રથમ આત્મા. આટલી શ્રદ્ધા પહેલા કરી દેવી. અને આત્મા કોના જેવો છે? સિદ્ધ સમાન. સર્વ જીવ છે સિદ્ધ સમ. સમજે તે થાય. સમજણમાં લેવાનું છે, એ જ્ઞાન કરીને શ્રદ્ધામાં લેવાનું છે. અને સમજણ બુદ્ધિ તર્ક વગર અંતરની શ્રદ્ધાથી, અંતરની ભાવનાથી, અંતરના પ્રેમથી રામ થયા હશે કે નહીં, મહાવીર થયા હશે કે નહીં, કોઈ સર્વજ્ઞ થતા હશે કે નહીં, કોઈ સિદ્ધ થતા હશે કે નહીં, કૃષ્ણ થતા હશે કે નહીં, કૃપાળદેવ થતા હશે કે નહીં. પણ કૃપાળદેવને બાવજીના તો પત્રો હાજરા હજુર છે. બીજા રામને મહાવીર જ છે. કૃપાળદેવના પત્રો હજી સ્વલિખિત સ્વહસ્તમાં છે, એમની મુદ્રાએ છે, એમના પ્રત્યક્ષ ચિત્રપટે છે. સાક્ષાત હાજરા હજુર વિતરાગ પરમાત્માના છે. બાવજીના ચિત્રપટ છે, બાવજીના લેખો છે, પત્રો છે, વચનો છે, રેકોર્ડિંગ છે. શ્રદ્ધા કર, વિશ્વાસ કર. પ્રથમ ખામી સમજણની અને મૂળ ખામી શ્રદ્ધાની. પ્રથમ ખામી સમજણની. સંસારના કામોમાં તો કેટલું દોડડાપણ કરીએ છીએ. જેમાં ખબર ના પડતી હોય એમાં સલાહ આપીએ, જેમાં ખબર ના પડતી હોય એમાં દોડડાપણ કરીએ. અને ધર્મ એ જીવનો સ્વભાવ છે, આત્મા એ જીવનો સ્વભાવ છે, જ્ઞાન એ જીવનો સ્વભાવ છે. એ સમજવાનો પ્રયત્ન ના કરીએ. બહારના દોડ ડાપણમાં આપણે એટલો બધો વખત ગુમાવી દીધો છે કે આત્માને ઓળખવામાં સમય જ નથી, સમજણ જ નથી. બુદ્ધિ વાપરી દીધી બારમાં, તર્ક વાપરી દીધો અહંકારમાં, બુદ્ધિ વાપરી દીધી બારમાં, અને તર્ક વાપરી દીધો હું સાચો, હું સાચો, હું સાચો, હું સાચો એમ અહંકારમાં. જ્ઞાની સાચા, સર્વજ્ઞ સાચા, તીર્થંકર સાચા, બાવજી સાચા, કૃપાળદેવ પરમાત્મા સાચા. આવી શ્રદ્ધા તો કર. પુરુષ પ્રમાણથી વચન પ્રમાણ આવે ને વચન પ્રમાણથી તત્વ પ્રમાણ આવે ને તત્વ પ્રમાણથી આત્મા પ્રમાણ થયો. પહેલા પુરુષને પ્રમાણ કર. આ જ્ઞાની છે, આ સર્વજ્ઞ છે, આ તીર્થંકર છે, આ સ્વરૂપ પ્રાપ્ત પુરુષો છે, અનુભવી પુરુષો છે. એ પુરુષ પ્રમાણ કહેવાય. એના આધારે એના વચન બધા માન્ય કરવાના. રે આત્મ તારો, આત્મ તારો, શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમજ દ્રષ્ટિ દો. આ વચનને હૃદય લખો. કોને લખ્યું? કે પરમ કૃપાળુ દેવે. પરમ કૃપાળુ દેવ કોણ? આત્માના અનુભવી વિતરાગી નિર્ગંત સત્પુરુષ. એ પુરુષ પ્રમાણ થયું. એના આધારે એના વચનોને માન્ય કરો કે પુરુષ પ્રમાણ, વચન પ્રમાણ, વચન પ્રમાણ, તત્વ પ્રમાણ, તત્વ પ્રમાણ આત્મા. આત્મા હાજરા હજુર એમને જાણ્યો મારો આત્મા. બીજું કાંઈ ના આવડે તો આટલી શ્રદ્ધા તો કરવી. જ્ઞાની સર્વજ્ઞ જાણ્યો મારો આત્મા, જ્ઞાની સત્પુરુષે જાણ્યો મારો આત્મા. સત્પુરુષે આત્મજ્ઞાની છે અને સર્વજ્ઞ કેવળ જ્ઞાની છે. બંને એક જ લીટીમાં છે. સત્પુરુષે આત્મજ્ઞાની છે અને અરિહંત પુરુષો, તીર્થંકર પુરુષો એ કેવળ જ્ઞાની છે, સર્વજ્ઞ પુરુષો. બંને એક જ લીટીમાં છે.
બંને જે માન્ય કર્યો મારો આત્મા નિરંજન નિરાકાર નિર્વિકલ્પ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ સિદ્ધ સમાન જીન પ્રતિમા સમાન ગુરુની મુદ્રા સમાન ગુરુએ માન્ય કરે એવો મારો આત્મા શ્રદ્ધા તો કર, સમજણથી જાણીને શ્રદ્ધા તો કર. જેવું આત્મ સ્વરૂપ જ્ઞાની પુરુષોએ તીર્થંકર પુરુષોએ કીધું એમ પહેલા શ્રદ્ધા કર. એવો જ મારો આત્મા છે એવો નિર્ણય કર. આત્મા નિશ્ચયના આધારે છે, નિર્ણય કરવો પડે. પછી સમજણના આધારે નિર્ણય, ને નિર્ણયના આધારે શ્રદ્ધા, શ્રદ્ધાના આધારે નિર્ણય. એટલે નાથુબાવજી કહેતા કે આત્મા નિશ્ચયના આધારે છે. નિશ્ચય જ નથી ને તને. વાંચે ઘણું, સાંભળે ઘણું, બોલે ઘણું, માળા કરે ઘણી, તપ કરે ઘણું, નિશ્ચય ના કરે. સાચું શું, સત શું, હિત શું, વિવેક શું, કલ્યાણ શું, એવો નિર્ણય નથી કરતો. અને નિર્ણય જ્ઞાન વિના થાય એવો નથી. અને જ્ઞાનથી જે નિર્ણય કર્યો એની શ્રદ્ધા અને નિર્ણય જ્ઞાનીના વચન સાથે તાળો મળવો જોઈએ. કે જ્ઞાની પુરુષોએ જાણ્યો મારો આત્મા, સર્વજ્ઞ પુરુષોએ જાણ્યો મારો આત્મા, તીર્થંકર પુરુષોએ જાણ્યો મારો આત્મા સિદ્ધ સમાન અશરીરી. આત્માનું મૂળ સ્વરૂપ તો દેહ મન વચન કાયાથી પર. આત્માના મૂળ સ્વરૂપમાં કર્મ પણ નથી, દેહ પણ નથી, બુદ્ધિ પણ નથી, તર્ક પણ નથી, શ્વાસોશ્વાસ પણ નથી, પ્રાણ પણ નથી, 5 ઇન્દ્રિય પણ નથી, મન બુદ્ધિ પણ નથી. બધાથી જુદો ને જુદો ન્યારો રહીને ખેલે રે. સુરતા તો લહેરો લે છે. ન્યારો રહીને ખેલે રે. સુરતા તો લહેરો લે છે. પણ શ્રદ્ધા તો કર. ફાંફાબાજી બંધ કરી દે. કોઈ મહંતો, કોઈ મહારાજો, કોઈ બુદ્ધિશાળી માણસો, કોઈ આશ્રમના ગુરુઓ કે કોઈ ઉપાશ્રય વાળા નહીં આપે. એ પાણમાંય નથી, પથ્થરમાંય નથી, અને કોઈ બાર તીર્થમાં નથી. તારા આત્મામાં હાજર છે. જ્ઞાન દર્શન ચારિત્રથી તું યુક્ત છો. જેવું જ્ઞાન કરવા માંડી છે એટલે તારો આત્મા આગળ આવ્યો. જેવી શ્રદ્ધા કરવા માંડી છે એટલે તારો આત્મા આગળ આવ્યો. જેવી સમજણ કેળવવા માંડી એટલે તારો આત્મા આગળ આવ્યો. સમજણના આધારે શ્રદ્ધા અને શ્રદ્ધાના આધારે જ્ઞાનની નિર્મળતા. સમજણના આધારે શ્રદ્ધા અને શ્રદ્ધાના આધારે જ્ઞાનની નિર્મળતા. અને જ્ઞાનની નિર્મળતા થાય, વિચારોની નિર્મળતા થાય એટલે વૃત્તિ સ્વભાવમાં સ્થિર થાય. પછી ચારિત્ર આવે. જ્ઞાનને શ્રદ્ધાની જોડી છે. પહેલા જ્ઞાને કરીને જાણો કે હું કોણ, પછી એની શ્રદ્ધા કરો. એ શ્રદ્ધા દરેક સ્થિતિમાં વર્તવી જોઈએ, હાજર રહેવી જોઈએ. ખાતા કે કોણ ખાય છે ને હું કોણ, પીતા તો કે કોણ પીવે છે ને હું કોણ, માથું ઓળતા તો કે માથું કોણ ઓળે છે ને હું કોણ, સ્નાન કરતા તો કે કોણ સ્નાન કરે છે ને હું કોણ, ચાલતા તો કોણ ચાલે છે ને હું કોણ, મન બુદ્ધિથી વિચારતા વિચાર કરે છે ને હું કોણ, દર્પણમાં દેખાય છે એ દેખાય છે કે દેખનારો છે હું કોણ. એમ દરેક સ્થિતિમાં, દરેક ઉદયમાં, દરેક સંજોગોમાં એને યાદ કરો, યાદ રાખો, એની શ્રદ્ધા કરો. થઈ શકે ખાતા પીતા ઉઠતા બેસતા નાતા ધોતા લેતા દેતા, માથું ઓળતા, વ્યવહાર કરતા, વ્યવસાય કરતા, ઘરમાં પરિવારમાં ઘટઘટમાં વિરાજમાન છે એને યાદ કરો. આપણે યાદ કરવાનું ભૂલી ગયા છીએ. સંસાર એટલો ઘુસાડી દીધો છે. આરંભ પરિગ્રહના ભાવો એટલા ઘુસાડી દીધા છે. સંસારના વ્યવહાર ને વ્યવસાયના ભાવો એટલા ઘુસાડી દીધા છે. વિષયની અભિલાષાઓ એટલી ઘુસાડી દીધી છે. મન બુદ્ધિથી અહંકાર એટલું પોષણ કર્યા જ કરીએ છીએ, એ ઘૂસી ગયું છે. એ મન બુદ્ધિનો અહંકાર ને વિષયની અભિલાષા નીકળે. અને આ ખોખું નથી, ખોખામાં વસનારો હું છું. આ મકાન હું નથી, મકાનની અંદર વસનારો માલિક હું છું. આ મોટર હું નથી, મોટરની અંદરનો ડ્રાઈવર હું છું. હું અશરીરી આત્મા છું, અશરીરી આત્મા છું, અશરીરી આત્મા છું, અશરીરી આત્મા છું, અશરીરી આત્મા છું. ઘૂંટણ કરવું, વાગોળવું,
ગાય ભેંસ જેમ ખાઈને કેવું વાગોળે છે એમ દરેક સ્થિતિમાં વાગોળવાની ટેવ પાડવી. ખોખાની ક્રિયા ખોખું કરે, વચનની ક્રિયા વચન કરે, મનની ક્રિયા મન કરે, બુદ્ધિની ક્રિયા બુદ્ધિ કરે. મારું કામ જાણવું, જોવું ને સ્થિર થવું એ આત્માનો સ્વભાવ છે. જ્ઞાન દર્શન ને ચારિત્ર્ય આત્માનો સ્વભાવ છે. જ્ઞાને જાણવું, દર્શને જોવું અને ચારિત્ર્ય સ્થિર થવું એ મારો સ્વભાવ છે. ખાવું, પીવું, ઉઠવું, બેસવું, નાહવું, ધોવું, લેવું, દેવું, વિષય કે કશા એ મારો સ્વભાવ નથી. આમ અંદરથી શ્રદ્ધા કરી દેવી. જેટલી શ્રદ્ધા મજબૂત હશે ને જેટલી શ્રદ્ધાની પ્રતીતિ હશે એટલી પ્રતીતિ વર્તતી હશે દરેક ક્રિયામાં, દરેક સંયોગમાં, દરેક ઉદયમાં, દરેક નિમિત્તમાં, દરેક ભાવમાં, દરેક વિચારમાં, તો જ્ઞાન નિર્મળ થશે, સમજણ શુદ્ધ થશે. અને જ્ઞાન નિર્મળ થયું, સમજણ શુદ્ધ થઈ, વિષય કશાય વગરની, રાગદ્વેષ વગરની શુદ્ધ થઈ એટલે જ્ઞાનમાં નિર્મળતા આવી. નિર્મળતા આવી એટલે મોહ તૂટ્યો, રાગદ્વેષના ભાવ તૂટ્યા, પરમાં ઊને મારાપણું તૂટ્યું, શરીરમાં ઊને મારાપણું તૂટ્યું, પરિવારને પરિગ્રહમાં ઊને મારાપણું તૂટ્યું. બધું સંયોગ છે, હું નથી. સંયોગ છે, હું નથી. પછી વૃત્તિ સ્વભાવમાં સ્થિર થાય. બરાબર સમજજો. જ્ઞાનથી શ્રદ્ધા અને શ્રદ્ધાથી જ્ઞાનની નિર્મળતા. જો જુગલબંધી છે, આ જુગલબંધી સમજી જાઓ. જ્ઞાનના આધારે શ્રદ્ધા કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરિહરું, હમણાં મૃત્યુ આવશે તો ફુગ્ગો ફૂટી જશે, પછી કોણ મારું, આટલો વિચાર જાગે એટલે તૂટે રાગ, તૂટે મોહ તૂટે. અને પછી જે જ્ઞાનથી શ્રદ્ધા થઈ, હું કોણ, ક્યાંથી થયો, સાચું સ્વરૂપ શું, પછી એ શ્રદ્ધાને ગૂંટવાથી દરેક સ્થિતિમાં એની વર્તના વર્તે છે શુદ્ધ પ્રતીક. એ વર્તના થઈ, એ પ્રતીતિ આચરણમાં આવી, એ શ્રદ્ધા સ્મૃતિમાં વર્તનામાં રહી. એના આધારે જ્ઞાન નિર્મળ રહેશે. જ્ઞાન રાગદ્વેષ વગરનું થશે. જ્ઞાનમાંથી મોહ તૂટશે. જ્ઞાનમાંથી ધણીપણું, માલિકી ભાવ, અહંકાર ભાવ, વિકાર ભાવ નીકળશે. આત્મા નિર્મળ થયો એ જ્ઞાનની નિર્મળતા સ્વભાવમાં સ્થિતિ કરાવશે. જ્ઞાન જ્ઞાનીમાં સ્થિતિ કરાવશે. જ્ઞાન જ્ઞાયકમાં સ્થિતિ કરાવશે. આપણે બુદ્ધિથી જ્ઞાન કરીએ છીએ, શ્રદ્ધાથી જ્ઞાન નથી કરતા. અત્યારે બોલીએ છીએ હું શરીર નથી આત્મા, બુદ્ધિ બોલે છે, શ્રદ્ધા ક્યાં છે? હૃદયમાં તો શ્રદ્ધા એવી છે કે 12માં સુખ મળશે. શું શ્રદ્ધા છે? 12માં સુખ મળશે, ધનમાં સુખ મળશે, પદમાં સુખ મળશે, પરિગ્રહમાં સુખ મળશે, પાંચેન્દ્રિયના વિષયોમાં સુખ મળશે, મને 12માં વાહવા મળશે એટલે સુખ મળશે, સ્ટેટસમાં સુખ મળશે, કોઈક બોલાવશે એટલે સુખ મળશે, કોઈ સાચવશે એટલે સુખ મળશે, કોઈ સેવા કરશે એટલે સુખ મળશે, કોઈ ભક્તોને શિષ્યો વાહવા કરશે એટલે સુખ મળશે. કેટલી બધી કલ્પના 12માં સુખની કરી છે. બધી મિથ્યા કલ્પના છે, મૂકી દે. તને તારા થકી સુખ મળશે. 12માં બનવા યોગ્ય બનશે. તને તારા થકી સુખ મળશે. સમજણથી સુખ અને અણસમજણથી દુઃખ, જ્ઞાનથી સુખ અને અજ્ઞાનથી દુઃખ. તું તારા થકી સુખી ને તું તારા થકી દુઃખી. 12માં તો નિમિત્ત ને સંજોગ જુદા જુદા બદલાયા કરવાના છે. કર્મની વ્યવસ્થા અનુસાર, ઉદયની વ્યવસ્થા અનુસાર, પ્રારબ્ધની વ્યવસ્થા અનુસાર, નિયતિની વ્યવસ્થા અનુસાર બધું બન્યા જ કરવાનું છે. તું ન્યારો છો આટલું પકડી લે. શ્રદ્ધા તો કરી લે. જ્ઞાનથી જાણીને શ્રદ્ધા કરી લે કે દરેક ઉદયમાં, દરેક સ્થિતિમાં, દરેક પરિસ્થિતિમાં, દરેક સંજોગોમાં તું ન્યારો ને ન્યારો, ન્યારો ને ન્યારો, ન્યારો ને ન્યારો, ન્યારો ને ન્યારો. એટલે બાહ્ય ઉદયો પ્રત્યે ઉદાસીનતા આવશે. ઉદાસીનતા એટલે રાગદ્વેષ ગયા. બાહ્ય ઉદયો પ્રત્યે, પ્રારબ્ધની વ્યવસ્થા પ્રત્યે છે જે ઉદયમાં છે સુખ કે દુઃખ, માન કે અપમાન, સાતા કે અસાતા, જે છે એના પ્રત્યે ઉદાસીનતા. જેવી ઉદાસીનતા આવી એટલે ચારિત્ર ગુણ પ્રગટ થયો. અને એ ઉદાસીનતા વિતરાગતામાં લઈ જશે, ઉપશમ ભાવમાં અને વિતરાગ ભાવમાં લઈ જશે. પણ શ્રદ્ધા કરો, ન્યારો રહીને ખેલે રે. ખેલે રે એટલે જાણે રે, શ્રદ્ધા કરે. આપણે ન્યારા પડતા નથી, જુદા પડતા નથી. જેવો ઉદય આવે ને જેવા સંજોગો આવે, કાં તો રાગ ને કાં તો દ્વેષ, અને કાં તો માલિકી ભાવ, મોહ ભાવ, મમત્વ ભાવ,
આટલું બરાબર જોજો. આ પાણી ખોખામાં ઉતરે એ વખતે જ્ઞાન ખરું કે નહીં? જાણનારો ખરો કે નહીં? જોનારો ખરો કે નહીં? ક્ષુધાએ શરીરમાં, તૃષાએ શરીરમાં, સાતાએ શરીરમાં, અસાતાએ શરીરમાં, જન્મે શરીરમાં, મૃત્યુએ શરીરમાં. આત્મા ન્યારો ને ન્યારો, ન્યારો ને ન્યારો, ન્યારો ને ન્યારો, ન્યારો ને ન્યારો, સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. પ્રગટ રૂપ ચૈતન્યમય એ ધાણ સદા. આ શ્રદ્ધા કરી લેજો. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. પ્રગટ રૂપ ચૈતન્યમય એ ધાણ સદા. શ્રદ્ધા કરી લેજો. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવ સ્વરૂપ, તે છે મુજ સ્વરૂપ. શ્રદ્ધા કરી લો. આ જ્ઞાનીનું વચન છે. જ્ઞાનીનું વચન, સદગુરુનું વચન, પુરુષ પ્રમાણ, વચન પ્રમાણ. અને વચનના આધારે શ્રદ્ધા કરી લો કે અંદરમાં બેઠેલો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી, જાણનાર જોનાર ચૈતન્ય સ્વભાવી આત્મા તે હું છું, ખોખું તે હું નહીં. ખોખું કાંઈ જાણતું નથી. ખોખા ઉપર મણમણના લાકડા મૂકો તો એ કઈ જાણતું નથી. જાણે છે આત્મા. બીમારીને જાણે ને, સાજાપણાને જાણે ને, ભૂખને જાણે ને, ભોજનને જાણે ને, તરસને જાણે ને, શરબતને જાણે ને, સર્વ ઉદયને જાણે, સર્વ સંજોગને જાણે, ઘટપટ આદિ સર્વ સંયોગોને જાણે, જગતની રચનાને જાણે. ઘટપટ આદિ જાણ, તેથી તેને માન. પણ જાણનારને માન નહીં કહીએ. કેવું જ્ઞાન! શું કીધું ભગવાને કૃપાળુ દેવે? ઘટપટ દેખાય છે આંખેથી, પણ એને તું જાણે છે ને એને તું માને છે. પણ જાણનારો હોય તો ઘટપટ જણાય છે, જાણનારો હોય તો દ્રશ્ય પદાર્થો જણાય છે, જાણનારો હોય તો બહારના પદાર્થો જણાય છે. એ સ્વપર પ્રકાશક શક્તિ તો આત્માની છે. એ પોતાને જાણે છે અને સામેના નિમિત્તોને જાણે છે. એ પોતાને જાણે છે અને ઉદયમાં આવેલી સાતા અસાતાને જાણે છે. એ પોતાને જાણે છે અને કર્મને પ્રારબ્ધને જાણે છે. એ પોતાને જાણે છે અને સંયોગમાં રહેલા ગઢ, કુટુંબ, પરિવાર, ધન, ધાન્ય, માલ, મિલકત સર્વને જાણે છે. ઘટપટ આદિ જાણ, તેથી તેને માન. પણ જાણનારને માન નહીં કહીએ. કેવું જ્ઞાન! જાણનારો હોય તો જણાય. માયલો ચેતન આત્મા નીકળી ગયો પછી મળદાને કોક આ તારી મિલકત છે, આ તારું મકાન છે, આ તારું ખેતર છે, આ તારા નોકર છે, આ તારા ઘરવાળા છે, તારા ગામવાળા છે, તો એ કઈ જાણતું નથી મળદું. જ્યાં સુધી ચેતન આત્મા છે ત્યાં સુધી જાણવાનું કામ થાય છે. જ્યાં સુધી જોનારો છે ત્યાં સુધી જાણવાનું, જોવાનું, નિર્ણય કરવાનું, સુખ દુઃખનો અનુભવ કરવાનું કામ થાય છે. એ અનુભવ કરનારો, એ જાણનારો, એ જોનારો, એ નિર્ણય કરવાનો, એ નિશ્ચય કરનારો તું પોતે છો. ઘટપટ આદિ જાણ, તેથી તેને માન. જાણનારને માન નહીં કહીએ. કેવું જ્ઞાન! વિચાર તો કર, તારું જ્ઞાન કેવું છે? સાચું નથી, સમ્યક નથી. પરને જાણે છે સ્વને ભૂલીને. પરને જાણ્યા કરીએ છીએ કે આણે મને સુખી કર્યો, આણે મને દુઃખી કર્યો, આ મારા પોતાના છે, આ પારકા છે, આ ઘરના છે, આ બહારના છે, આ સ્વજન છે, આ પરજન છે, આ ગામના છે, આ પરગામના છે, આ અમારા સંપ્રદાયના છે, આ બીજાના સંપ્રદાયના છે, આ શ્રીમદવાળા છે, આ બાવજીવાળા છે, આ જૈન છે, આ અજૈન છે. આ બધી કલ્પનામાં જીવ રહી જાય છે. પણ કલ્પનાથી પર નિર્વિકલ્પ તત્વ, સંકલ્પ વિકલ્પથી પર નિર્વિકલ્પ તત્વ તું છો. આટલી શ્રદ્ધા અંદરમાં કરી દે કે જે સંકલ્પ વિકલ્પથી પર નિર્વિકલ્પ તત્વ છે તે તું. જે પર પ્રકાશ છે, પરને પ્રકાશનારો, જાણનારો તું તો એ તું છો. સ્વ પર પ્રકાશક ચૈતન્ય જ્યોતિ,
તેમાં હે આર્યજનો નિમગ્ન થાઓ, નિમગ્ન થાઓ, નિમગ્ન થાઓ, નિમગ્ન થાઓ. અંદરની શ્રદ્ધા કરવી, શ્રદ્ધાની ખામી છે. જપ કરે, તપ કરે, ધર્મના સાધન કરે, ધર્મની ક્રિયાઓ કરે, તીર્થયાત્રા કરે, શરીરને સૂકવી નાખે, વાંચ વાંચ કરે, સાંભળ સાંભળ કરે, પણ શ્રદ્ધા ના કરે. આગમને વાંચતા આગમના વચનોની શ્રદ્ધા ના કરે. જ્ઞાનીના વચનોને વાંચતા જ્ઞાનીના વચનોની શ્રદ્ધા ના કરે તો કરવાનું શું? શ્રદ્ધા વિના બધું વાંચ્યું છે. આટલું સમજી જજો. શ્રદ્ધા વિના વાંચેલું, જાણેલું કે ધર્મ ક્રિયા કરેલી બધી વાંજ્યા છે. એ સંકિત રૂપી સંતાન ન થાય. જેમ વાંજ્યાને સંતાન ન થાય એમ એકલી ધર્મ ક્રિયાથી સંકિતનું સંતાન ના આવે. એ ધર્મ ક્રિયામાં જે સ્વરૂપ છે એની શ્રદ્ધા કર, જે ધર્મ સ્વભાવ છે એની શ્રદ્ધા કર, જે આત્માનો ભાવ છે એની શ્રદ્ધા કર, જે જાણનારો જ્ઞાયક છે એની શ્રદ્ધા કર. એ જ્ઞાયકની શ્રદ્ધા કરે તો સંકિત રૂપી સંતાન થાય, નહીતર બધું વાજી આપણું છે. આ બરાબર સમજજો. એવો પુરુષાર્થ ઘણો કર્યો. એવો રામના નામ ઘણા લીધા પણ આત્મરામને ઓળખ્યો નહીં. રામના નામ ઘણા લીધા, મહાવીરના નામની માળાઓ ઘણી કરી, પણ મહાવીરનું સ્વરૂપ ઓળખ્યું નહીં, રામનું સ્વરૂપ ઓળખ્યું નહીં, જ્ઞાનીનું સ્વરૂપ ઓળખ્યું નહીં. સ્વરૂપને ઓળખ્યા વિના, શ્રદ્ધા કર્યા વિના ખાલી જપ તપ ને ધર્મ ક્રિયાઓ અનંતવાર કરી છે. એટલે કૃપાળદેવને કહેવું પડ્યું કે સૌ સાધન બંધન થયા, રહ્યો ને કોઈ ઉપાય, સત સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય. સાધ્ય એટલે તત્વ એટલે આત્માના લક્ષ્ય વિના બધા સાધન જપ તપ ને ધર્મ ક્રિયાના કર્યા, પણ આત્મા ભૂલાઈ ગયો. વરરાજા વગરની જાન જેવું થયું છે કે જાનમાં નીકળ્યો પણ પૂછો કે ભાઈ કોની જાન છે, તો કે એ ખબર નથી. બધા બેઠા છે એટલે હું બેઠો છું. કોને પરણાવવાના છે, તો કે એ ખબર નથી. કરવાનું શું? જેમ વર વગરની જાન હોતી નથી. જાન અહીંયા હોય પણ વર ના હોય તો એને જાન કહેવાય નહીં. તો વર તો એક છે ને જાન અહીંયા અનેક છે. એમ આત્મા એક છે, સંયોગ અનેક છે, નિમિત્ત અનેક છે, દ્રશ્ય અનેક છે, જ્ઞેય અનેક છે. વરરાજા આત્મા એકલો છે, સાધન અનેક છે. પણ આજે આપણે વરરાજાને ભૂલીને જાનમાં નીકળ્યા છીએ અને ખબર નથી કે વરરાજા કોણ છે. ભૂલી ગયા છીએ આપણા સ્વરૂપને. એટલે ભગવાનને પહેલી જ ગાથામાં કહેવું પડ્યું કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. પામ્યા વિના નહીં લખ્યું, સમજ્યા વિના લખ્યું. સમજણથી શ્રદ્ધા ને શ્રદ્ધાથી પામવાનું થશે. કોઈ નવો આત્મા આવવાનો નથી, કોઈ અંતરિક્ષમાંથી આત્મા આવવાનો નથી, કોઈ બનારસથી આત્મા આવવાનો નથી, કોઈ હરિદ્વાર ને ઋષિકેશથી આત્મા આવવાનો નથી, કોઈ વવાણિયાથી કે ગોધમજીથી આત્મા આવવાનો નથી. તારા અંદરમાં તું આત્મા જ છો. આ નિર્ણય કર્યો નથી. જે જાણે છે, જે જુએ છે, જે શ્રદ્ધા કરે છે, જે સુખ દુઃખનો અનુભવ કરે છે, જેની હાજરીમાં બધું જણાય છે, તે તું પોતે છો. પણ સંયોગની શ્રદ્ધા કરીએ છીએ, આત્માની શ્રદ્ધા નથી કરતા. નિમિત્તની શ્રદ્ધા કરીએ છીએ, ઉપાદાનની શ્રદ્ધા નથી કરતા. આપણે શું કર્યું? હામે નિમિત્ત જે સાધન છે એની શ્રદ્ધા કરી, પણ એ સાધન જે સાધ્યને એટલે સ્વરૂપને ઓળખાવે છે એની શ્રદ્ધા કરી નહીં. એટલે પામ્યો દુઃખ અનંત. સાધન બાર અનંત કિયો, તદપી કછુ હાથ હજુ ન પર્યો. સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય. હવે પૂછું કે વરરાજા વગરની જાનમાં જવું છે કે પહેલા વરરાજા નક્કી કરવા છે? વરરાજા એ આપણો ચેતનાત્મા છે, એની શ્રદ્ધા કર. અને ચેતનાત્મા કોના જેવો છે? અરિહંત ભગવાન જેવો, અશરીરી સિદ્ધ ભગવાન જેવો, જ્ઞાની ભગવંત જેવો, વિતરાગ નિર્ગંથ જ્ઞાની ભગવંત જેવો, સર્વજ્ઞ તીર્થંકર ભગવંત જેવો. આ બરાબર અંદરથી શ્રદ્ધા કરવી. પહેલા સમજણ,
સમજણના આધારે શ્રદ્ધા, શ્રદ્ધાને દરેક સ્થિતિમાં હાજર કરવાથી, વર્તવાથી, પ્રતીતિ રૂપે રાખવાથી જ્ઞાન નિર્મળ થતું જાય. રાગદ્વેષ વગરનું આખા દિવસમાં બહુ ઓછા રાગદ્વેષ થાય. સામે ગમે તેટલું નિમિત્ત આવે, ક્રોધનું નિમિત્ત આવે તો એ રાગદ્વેષ વગર ક્ષમા હાજર થઈ જાય. માનનું નિમિત્ત આવે તો એ નિરંકારતા અને લઘુતા રહે. માયાનું નિમિત્ત આવે તો એ સરળતા ને મૌનપણું, શાંતપણું રહે. લોભનું નિમિત્ત આવે તો એ સંતોષપણું, નિર્લોભપણું રહે. અહંકાર ને વિકારના નિમિત્ત આવે તો એ સમતા ને શાંતિ રહે. હાજર રહેવું જોઈએ ઉદયમાં, સંજોગમાં, નિમિત્તમાં. તો કે સાહેબ તમે ગમે તેટલું કહો છો પણ આવરણ જ આવી જાય છે, ભૂલાઈ જ જાય છે. તમે ગમે તેટલું કહો, ગમે તેટલું સમજાવો તો એ ભૂલાઈ જ જાય છે. ઘૂંટ ઘૂંટ કરવું, યાદ યાદ કરવું, સાંભળ સાંભળ કરવું, ઘૂંટ ઘૂંટ કરવું, યાદ યાદ કરવું, સાંભળ સાંભળ કરવું, સંભાળ સંભાળ કરવું. પ્રપાળદેવે લખ્યું છે ને, સંભાળજો, ફરી ફરી સંભાળજો, વિચારજો, ફરી ફરી વિચારજો, સમજજો, ફરી ફરી સમજજો, સમજવાનો યત્ન કરજો, સમજવાનો પ્રયત્ન કરજો, સમજીને શ્રદ્ધા કરજો, શ્રદ્ધાના આધારે જ્ઞાનને નિર્મળ કરજો, નિર્મળ થયેલા જ્ઞાનને સ્વભાવમાં જોડજો. જ્ઞાન નિર્મળ થયા વિના સ્વભાવમાં નહીં જવાય. વિચાર નિર્મળ થયા વિના સ્વભાવમાં નહીં જવાય. વિચારમાં રાગ દ્વેષ ને અહંકાર ને મમકાર હશે તો સ્વભાવમાં નહીં જવાય. અને બહુ અહંકાર ને બહુ મમકાર છે, અતિશય આરંભ પરિગ્રહના ભાવ છે, અતિશય લોભના ભાવ છે, અતિશય ક્રોધના ભાવ છે. સંસારમાં જ માન મોટાઈ ને પૂતગલિક મોટાઈ ગમે છે તો સમજવાનું કે જ્ઞાન નિર્મળ થયું નથી. ગમે તેટલું આત્મા બોલ બોલ કરે ને આત્મા હાબડ હાબડ કરે, કાંઈ પરિણમન નહીં થાય, વર્તના નહીં થાય. વર્તના એટલે પરિણમન. પરિણમન થાય, પરિણામ શુદ્ધ થાય, પરિણામ જાગૃતિ વાળા થાય, શુદ્ધ પરમાત્મા સાથે જોડાય, અંતરના પરમાત્મા સાથે જોડાય. આપણી શ્રદ્ધા પણ અંતરના પરમાત્મા સાથે જોડાય, આપણી સમજણ પણ અંદરના પરમાત્મા સાથે જોડાય, અને આપણી વૃત્તિ ને પરિણામ પણ અંદરના પરમાત્મા સાથે જોડાય. તો જ્ઞાન દર્શનની ચારિત્રની એકતા દ્વારા સ્વભાવમાં સ્થિતિ કરી કહેવાય. અને જ્ઞાન દર્શનની ચારિત્રની એકતા થાય તો સમ્યક દર્શન થાય. સ્વભાવમાં વૃત્તિ જોડાય, શ્રદ્ધા પણ જોડાય, સમજણ પણ જોડાય, વૃત્તિ પણ જોડાય, અભિપ્રાય પણ જોડાય, માન્યતા પણ જોડાય, રુચિ પણ જોડાય, વિચાર પણ જોડાય, ભાવના પણ જોડાય. આ બધું ભેગું થઈને સ્વરૂપમાં જોડાય તો સમજવાનું કે સંકિત આવ્યું 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 આવ્યું. ગાણા ગવાયા અને ચોરીમાં ફેરા ફરાયા. ગાણા ગવાયા અને પછી ચોરીમાં ફેરા ફરાયા. સમકિત 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 સમકિત. સમકિત એટલે શુદ્ધાત્મા, શુદ્ધાત્મા પરમાત્મા, પરમાત્મા શુદ્ધાત્મા, શુદ્ધાત્મા પરમાત્મા, પરમાત્મા અંતર્યામી રામ, અંતર્યામી મહાવીર. અયોધ્યાના રામ તો ગૌણ છે, પાવાપુરીના મહાવીર તો ગૌણ છે. અંતરના રામ ને અંતરના મહાવીર સદગુરુ રૂપે હાજરા હજુર છે. સદગુરુ રૂપે હાજરા હજુર છે. પણ જીવ બાર શોધે છે, બાર શોધે છે, બાર શોધે છે. ભૂલો પડ્યો છે, ભૂલો પડ્યો છે, ભૂલો પડ્યો છે, ભૂલો પડ્યો છે. ભ્રમણામાં પડ્યો છે, ભ્રમણામાં પડ્યો છે, ભ્રમણામાં પડ્યો છે. ભ્રમણા એ મિથ્યાત્વ છે, અને મિથ્યાત્વનું પોષણના કારણે અહંકાર, મમકાર, વિકાર ઉભા થયા જ કરે છે. નાશ થતો નથી, જ્ઞાન નિર્મળ થતું નથી. એના વિકલ્પનું ઉપજવું તો થાય, જ્ઞાનીને થાય ભૂમિકા અનુસાર, પણ જ્ઞાન નિર્મળ છે એટલે વિકલ્પથી જુદો પડીને નિર્વિકલ્પમાં રહે છે. સ્વરૂપને પ્રતીતિમાં લે છે, સ્વભાવને પ્રતીતિમાં લે છે. કે આ વિકલ્પ તો અહંકારનો, વિકારનો, મમકારનો, રાગનો, દ્વેષનો, વિભાવનો, કર્મનો, કષાયનો બહારમાં હતો. હું તો અંદરમાં નિર્વિકલ્પ તત્વ છું, શુદ્ધ તત્વ છું, ચેતન તત્વ છું. એ રાગના વિકલ્પની પાછળ વીતરાગ સ્વભાવી મારો આત્મા સાક્ષાત છે. એ દ્વેષના વિકલ્પની પાછળ મારો સાક્ષાત ચૈતન્ય આત્મા હાજરા હજુર છે.
અને એટલે મને રાગદ્વેષ કર્તવ્ય નથી, એટલે મને વિભાવ કર્તવ્ય નથી, એટલે મને અહંકાર કર્તવ્ય નથી, એટલે મને વિકાર કર્તવ્ય નથી, એને લંબાવા જેવા નથી, એનું પોષણ કરવા જેવા નથી, એને પેટ્રોલ આપવા જેવું નથી, એનું પેટ્રોલ પૂરું થઈ જાય પછી નવું પેટ્રોલ ભરવા જેવું નથી. જ્યાં સુધી સંસાર ને કર્મનો ઉદય છે ત્યાં સુધી એ પેટ્રોલ ચાલશે, પણ ધીરે ધીરે જે પેટ્રોલ પૂરું થાય પછી નવું પેટ્રોલ ભરવાનું નહીં. આ બરાબર સમજણમાં રાખજો. પણ આપણે મિથ્યા માન્યતાથી, મિથ્યા સમજણથી અને અનાદિના સંસ્કારથી અને કુસંગથી, સંગ જ એવા વ્યસની જીવોનો, નાસ્તિક જીવોનો, દુન્યવી જીવોનો, સંસારી જીવોનો, લોભી જીવોનો, વ્યવહારુ જીવોનો, એ સંગમાં ને સંગમાં પોતાનો આત્મા ગુમાવી દે છે. સંગમાં સાવધાન અસંગ આત્મા, સંગમાં સાવધાન અસંગ આત્મા. અસંગ સત્સંગ ને અસંગ, સત્સંગ ને અસંગ. કુસંગમાં જવું નથી, કુસંગમાં રહેવું નથી. બહારના ઉદયમાં પણ સાવધાન સાવધાન સાવધાન. જેમ લગ્નની ચોરીમાં સાવધાન બોલે ને પંડિતજી કે સાવધાન, પરણવું છે કે જતા રહેવું છે, સાવધાન. કે ના સાહેબ હાજર જ છું, તો કે સાવધાન. જવાબદારી લેવા તૈયાર છો, તો કે સાવધાન. એમ ભગવાન કહે છે કે જ્ઞાન દર્શન ચારિત્રની સાવધાની રાખવા તૈયાર છો તો તને મોક્ષ આપીએ, સિદ્ધ પદ આપીએ, અરિહંત પદ આપીએ, આત્મપદ આપીએ, સાવધાન. તો ત્યાં હા કેવું? ગુરુ મહારાજ એ ગોર મહારાજ છે, ગુરુ મહારાજે ગોર મહારાજ છે ને આત્મા ને પરમાત્માના લગ્ન કરાવવા માંગે છે. આત્મા और परमात्मा अलग रहे बहु काल, सुंदर मेला कर दिया सदगुरु मिला दलाल. સદગુરુ એ દલાલ છે, ગોર મહારાજ છે. આ બરાબર સમજી જજો. ગોર મહારાજ જેમ મિલન કરાવી દે છે, એમ ગુરુ મહારાજ આત્મા પરમાત્મા એટલે સ્વભાવનું મિલન કરાવી દે છે. ઓહો, આ રહ્યો તારો આત્મા, જો તો ખરો. હર ક્ષણે જે જાણનારો છે, હર ક્ષણે જે જોનારો છે, હર ક્ષણે જે ચેતનારો છે, હર ક્ષણે જે નિર્ણય કરનારો છે, હર ક્ષણે જે વેદન કરનારો છે, હર ક્ષણે અંદરનું ચૈતન્ય તત્વ છે, હાજરા હજૂર છે, તે તું છો, તે તું છો. અંદરનું જ્ઞાયક તત્વ તું છો, અંદરનો સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આત્મા તું છો, અંદરનો સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આત્મા તું છો. ગમે તેવું ઘરના બોલે, બહારના બોલે, એ તત્વને સંભાળી દેવું તો રાગદ્વેષ વગરના થવાશે. આપણે શું છે, ઘરના બોલે કે બહારના બોલે દુખી દુખી. કેમ બોલ્યા, મને કેમ લડ્યા, મને કેમ વઢ્યા. આજે તો વેલેન્ટાઇન ડે હતો, મને કેમ ડ્રેસ ના લઈ આપ્યો, મને કેમ દાગીના ના લઈ આપ્યા, મને કેમ લાડ કર્યો નહીં, મને કેમ આમ કર્યું નહીં. એટલે પછી ઘરમાં ગૃહયુદ્ધ ચાલુ થઈ જાય, ત્યારે સ્થિત યુદ્ધ ચાલુ કરી દેવું. આપણે સારું એમ કરીશું, ચલો મનાવી લેવા, સમજાવી લેવા. શક્તિ હોય તો અપાવી દેવું, પણ ગૃહયુદ્ધ કરવું નહીં. શક્તિ હોય તો હવાયું અપાઈ દેવું, શક્તિ હોય તો સવાયું અપાઈ દેવું, પ્રેમથી અપાઈ દેવું. પણ કે સમજણમાં રહેજો, શ્રદ્ધામાં રહેજો, જ્ઞાનમાં રહેજો, ચારિત્રમાં રહેજો, સ્વભાવમાં રહેજો. સ્વભાવને બગડવા દીધો તો નરકને નિગોદ તૈયાર છે. સ્વભાવ બગડી ગયો અને પ્રકૃતિને વશ થઈ ગયા, કર્મને વશ થઈ ગયા, સંસારને વશ થઈ ગયા, સત્પુરુષની આજ્ઞા ભૂલી ગયા, જીન આજ્ઞા ભૂલી ગયા, ગુરુ આજ્ઞા ભૂલી ગયા. તો સમજવાનું કે નરકને નિગોદ ને અજગર જેવી ત્રિયંચની ગતિ. પાડાના ભવમાં જવું પડશે ને આખલાના બળદા જવું પડશે ને ચાબખા ખાવા પડશે. પાડાના બહુમાન, આખલાના બહુમાન, બળદિયાના બહુમાન, ગાયના બહુમાન, ઘોડાના બહુમાન, ગધેડાના બહુમાન ઠુંબા ખાવા પડશે. માટે ચેતી જા, ચેતી જા, ચેતી જા. ચેત નર ચેત, ચેત નર ચેત, ચેત નર ચેત. ભવ પૂરો થયા પછી તારી કોઈ સંભાળ રાખનાર નથી. અત્યારે તને તારા પુણ્યના ઉદયથી દેખાય છે કે આ બધા સંભાળ રાખે છે, પણ ભવ બદલાઈ ગયા પછી અહીંયાનું કોઈ સંભાળ લેવા આવતું નથી. તારો કરેલો ધર્મ અને તારું બાંધેલું પુણ્ય જ તને સહકારી થશે. આ બરાબર સમજી જજો. બીજા ભવમાં, આ ભવમાં બાંધેલો કરેલો પરોપકાર, પાડેલી જીવદયા, કરેલો ધર્મ, કરેલી સાધના,
કરેલી ભક્તિ ને સત્સંગ એ બીજા ભાવમાં કામ આવવાનું છે. પુણ્ય તને ઊંચે લઈ જશે અને જે તે ધર્મ કર્યો હશે તારા આત્માને સ્વભાવમાં લઈ જશે. આ બરાબર સમજી જજો. એક પુણ્ય કર્મ તમને દુર્ગતિમાં જતા બચાવશે, સદગતિમાં, મનુષ્ય ગતિમાં, ઊંચી ગતિમાં, સત્પુરુષના યોગમાં લઈ જશે. અને જોડે જે ધર્મની ભાવના, આત્માની ભાવના, સત્સંગની ભાવના, જ્ઞાનીના ગુણોની ભાવના, જ્ઞાનીની ભક્તિની ભાવના, જ્ઞાનીની સેવાની ભાવના, જ્ઞાનીના સમાગમની ભાવના કરી છે ને એ ધર્મ રૂપે પરિણમવા માંડે છે. એ સત્યના સંસ્કાર બીજા જોગમાં સત્પુરુષનું જોગ કરાવશે. અને સત્પુરુષનો જોગ કરીને તને ઊંચે ને ઊંચે લઈ જશે. નહીતર નરકને નિગોદમાં જતા વાર નહીં લાગે. આર્ત ધ્યાનથી તિર્યંજ ગતિ અને રૌદ્ર ધ્યાનથી નરકને નિગોદની ગતિ આવતા વાર લાગશે ની બરાબર વિચાર કરજો. ભગવાન કે છે કૃપાળદેવે ગાથાએ મૂકી છે આત્મસિદ્ધિમાં, તે તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ ગહન વાત છે શિષ્ય આ કઈ સંક્ષેપે સાવ. તું જેવા ભાવ કરીશ, જેવા કર્મ બાંધીશ, એના ભોગવવાના સ્થાન ત્રણ લોકમાં બરાબર નિશ્ચિત છે. 4 ગતિ અને 84 લાખ યોની બધું વ્યવસ્થિત છે. માટે મહાપુરુષો કે છે ધર્મ કરો, ધર્મ કરો, ધર્મ કરો, નહીતર આ બધી 84 લાખ યોનીમાં કે 4 દુર્ગતિમાં જતા બચાવશે નહીં. કંઈક ધર્મ કર્યો હશે ને પુણ્ય બાંધ્યું હશે તો મનુષ્ય બહુ સચવાશે. અને ખરા હૃદયથી પુણ્ય કર્યું હશે ને ખરા હૃદયથી ધર્મ કર્યો હશે તો સત્પુરુષનો જોગ થશે, સત્સંગનો જોગ થશે. અત્યારે જેવો કેવો સત્સંગ મળ્યો છે મહાપુરુષોની કૃપાથી, સત્પુરુષોની કૃપાથી, યોગ બળથી, એવો સત્સંગનો જોગ મળશે. અને સત્સંગના જોગમાં તરવાનો રસ્તો મળશે, આત્મકલ્યાણનો રસ્તો મળશે, આત્મહિતનો રસ્તો મળશે, આત્મ સમજણનો રસ્તો મળશે, આત્મ પ્રતીતિનો રસ્તો મળશે, આત્મચારિત્રનો રસ્તો મળશે, આત્મક્ષમતાનો રસ્તો મળશે, આત્મામાં સ્થિર થવાનો રસ્તો મળશે. આત્મતારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો આ વચનને હૃદય લખો. કેવા અલૌકિક વચન કૃપાળદેવ પરમાત્માએ 16 વર્ષની ઉંમરે આપ્યા છે. ખાલી 16 વર્ષની ઉંમરે ભગવાને કેવું આત્માનું ચિંતન કર્યું છે. બહુ પુણ્ય કેરા પુંજથી 16 વર્ષની ઉંમરે મોક્ષમાળાને 108 પાઠ મોરબીમાં 3 દિવસમાં, માત્ર 3 દિવસમાં ભગવાને 108 પાઠ મોક્ષમાળાના લખ્યા છે. એમાં 67મો પાઠ બહુ પુણ્ય કેરા પુંજથી લખીને આપણા ઉપર અનંત ઉપકાર કર્યો છે. સાઈ ઢોળાઈ જવાથી ફરીથી લખ્યો છે ને સાઈ ઢોળાઈને સુકન ગણે છે. અને સુકનમાં એટલું બધું ઉત્તમ પદ લખાયું, બહુ પુણ્ય કેરા પુંજથી સુબદેહ માનવ નો મળ્યો તો એ અરે ભવ ચક્રનો આંટો નહીં એ કે ટળ્યો. સાઈ ઢોળાઈ તો કૃપાળદેવ ગુસ્સે ના થાય કે સુકન છે, ઉત્તમ પદ લખાશે. એમ ઘરમાં કાચ તૂટે તો કહેવાનું કે ઉત્તમ સુકન છે, કંઈ દુઃખી ના થવાનું. કેમ ગ્લાસ તૂટ્યો, કાંઈ નહીં કે સુકન થયું. બિલાડી આડી ઉતરે તો આપણે આડા ઉતરવું કે મનુષ્ય તો મોટો છે, બિલાડીથી ગભરાવું નહીં. બહારના સુકનથી ને એને સુકન બનાવી દેવા, તરત નવકાર ગણવો, તરત સજાત્મ સ્વરૂપનું સ્મરણ કરવું, તરત આત્માનું સ્મરણ કરવું, તરત પલટાઈ જશે. ગમે તેવો કર્મનો ઉદય હશે તો પણ સજાત્મ સ્વરૂપના સ્મરણથી પલટાઈ જશે. બાંધનારો આત્મા તો પલટનારો આત્મા, બાંધનારો આત્મા તો પલટનારો આત્મા, ને ન પલટાય તો ભોગવીને પૂરું કર ભોગવનારો પણ આત્મા, છૂટનારો પણ આત્મા, છોડાવનારો પણ આત્મા ને પરમાત્મા. બરાબર સમજી જજો. ગમે તેવો ભય આવે, ચિંતા આવે, ઉદ્વેગ આવે, પીડા આવે, આર્ત ધ્યાનના નિમિત્તો આવે, ક્રોધાદિકના નિમિત્તો આવે, તરત સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ જ મારો આત્મા, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ મારો આત્મા. એમાં ક્રોધે નથી, માને નથી, માયા નથી, લોભે નથી, હાસ્ય નથી, વિકારે નથી, અહંકારે નથી, રાગે નથી, દ્વેષે નથી, ઘરે નથી, કુટુંબે નથી, પરિવારે નથી, પરિગ્રહે નથી, વ્યવસાય નથી, વ્યવસાય નથી, ને આજીવિકાય નથી, ને ખેતરે નથી, નોકર ને ચાકર ને કાંઈ નથી. એ તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ સ્વભાવી આત્મા છે. શ્રદ્ધા તો કર, ખાબી શ્રદ્ધાની છે. બુદ્ધિથી આખી દુનિયાનું જાણે,
અમેરિકામાં શું થાય એ જાણે, યુરોપમાં શું થાય એ જાણે, કેનેડામાં શું થાય એ જાણે, દિલ્હીમાં શું થાય એ જાણે, મુંબઈમાં શું થાય એ જાણે, પણ અંતરમાં કેવા પરિણામ થાય છે જાણે નહીં. આખા ગામની ખબર રાખે પણ પોતાના ગટની ખબર ના રાખે. આખા ગામની ખબર રાખે કયા ઘરમાં મહેમાન આયા અને કયા ઘરમાંથી મહેમાન ગયા અને કોણ સગાવાલા આયા ને કેટલું ખેતરમાં પાક્યું ને શું થયું ને શું ન થયું ને બધું રાખે, આખા ગામની ખબર. પણ અંદરમાં બેઠેલા ઘટમાં પરમાત્મા કેવા પરિણામ કરી રહ્યા છે, સ્વભાવમાં છે કે વિભાવમાં છે, અંતરમાં છે કે બહારમાં છે, પોતાનું હિત કરી રહ્યા છે કે પોતાનું અહિત કરી રહ્યા છે, કશાયમાં છે કે અકશાયમાં છે, વિભાવમાં છે કે સ્વભાવમાં છે, એનો નિર્ણય નથી કરતો. ઘટનો નિર્ણય કરો, ગામને તો ભૂલો અને કદાચ જ્ઞાનમાં આવે તો એને ગૌણ કરો, કદાચ જ્ઞાનમાં આવે તો એને ગૌણ કરો, ઉદાસીન ભાવ કેળવો. ઘટને પ્રદાન કરો કે મારા ઘટમાં કેવા ભાવ છે, ઘટમાં ચેતનાત્મા હાજરા હાજુર છે, ખોટા પરિણામ તો નથી થતા, વિભાવ પરિણામમાં તો જવાતું નથી. બરાબર નિર્ણય કરવો. ક્રોધાબિક કશાય છે, અજગરની યોનિમાં લઈ જશે, નાગની યોનિમાં લઈ જશે, ભયંકર વાઘને સિંહની યોનિમાં લઈ જશે. ક્રોધાદિતરતમ્યતા સર્પાદિકની માય, પૂર્વ જન્મ સંસ્કાર તે જીવ નિત્યતા ત્યાં. ફૂંફાડા મારવા નહીં, બહુ ફૂંફાડા મારે તો કે નાગ યોનિમાં જવાનું થશે. બહુ ફૂંફાડા મારવા નહીં, અને ફૂંફાડા મારે બહુ ક્રોધ કશાય કરે તો નાગ યોનિની તૈયારી છે, અજગરની યોનિની તૈયારી છે. વાઘને સિંહમાં જઈશ, માંસાહાર કરીશ, હિંસા કરીશ તો વાઘને સિંહની યોનિમાં જતા કોઈ બચાવશે નહીં. દીપડાની યોનિમાં જઈશ, ચિત્તાની યોનિમાં જઈશ. આ બરાબર સમજો. આ બધી યોનિઓ એમનેમ નથી, ફોગટમાં નથી. 84 લાખ યોનિઓ કુદરતની વ્યવસ્થા છે, કર્મ ભોગવવાની વ્યવસ્થા છે, અને જીવો ભૂલ્યા પડે છે એટલે ત્યાં જન્મ પામે છે. માટે મહાપુરુષો કહે છે જાગતા રહેજો, આત્માની પ્રતીતિ કરજો. જે જ્ઞાને કરીને જાણ્યું રે એની વર્તે છે શુદ્ધ પ્રતીત. વર્તવું જોઈએ વિચારમાં, ભાવમાં, પરિણામમાં, સમજણમાં, બોધમાં, અનુભૂતિમાં, જુદા જુદા ઉદયમાં, જુદા જુદા નિમિત્તોમાં, જુદા જુદા સંજોગોમાં વર્તવું જોઈએ, હાજર રહેવું જોઈએ. પૈસા ગમે તેટલા હોય પણ ઘરમાં ભૂલીને ખરીદવા ગયા હોય તો કોઈ કંઈ આપે? ખરીદવા ગયો હોય શાકભાજી કે કોઈ શર્ટ અને કે લાવો સાહેબ 100 રૂપિયા થયા, તો કે સાહેબ ઘરે કરોડપતિ છું પણ કંઈ લાવ્યો નથી, તો કે કરોડપતિ ઘરના, અહીંયા તો પૈસા આપો અને વસ્તુ લઈ જાઓ. એમ મહાપુરુષો કહે છે કે પ્રતીતિ હાજર રહેવી જોઈએ. પુસ્તકમાં કામ ના આવે કે મારા આત્મસિદ્ધિમાં છે, સમયસારમાં છે, અષ્ટાવક્ર ગીતામાં છે, અમારા કૃપાળદેવના હૃદયમાં છે. ના ચાલે. તારા હૃદયમાં આવવું જોઈએ. આગમનું વચન તારા હૃદયમાં સ્થિત થવું જોઈએ. કૃપાળદેવની આત્મસ્થિતિ તારા હૃદયમાં સ્થિત થવી જોઈએ. અષ્ટાવક્રની ગીતા તારા હૃદયમાં સ્થિત થવી જોઈએ. મહાપુરુષોના બોધ વચન આપણા હૃદયમાં સ્થિત થવા જોઈએ. આપણા હૃદયમાં કોતરાઈને સ્થિત થઈને હાજર થવા જોઈએ. વર્તે છે શુદ્ધ પ્રતિ. ઘરમાં ગમે તેટલા પૈસા હોય, ખરીદવા ગયા ને ખિસ્સામાં ના હોય તો કોઈ આપે નહીં, કેશ હોય તો આપે. એમ દુનિયામાં ગમે તે હોય, આત્માની પ્રતીતિ વર્તે તો ભગવાન રોકડિયો ધર્મ આપે. રોકડિયો ધર્મ છે. કૃપાળદેવના વચન થકી, મહાપુરુષોના વચન થકી આપણને રોકડિયો ધર્મ મળ્યો છે. પણ એ વચનને હૃદયમાં હાજર કરવા પડે. આ વચનને હૃદય લખો. હૃદય લખો એટલે હાજર કરો. હૃદયમાં લખવું એટલે કઈ બાયપાસ સર્જરી નથી કરાવવાની. હૃદયમાં લખવું એટલે પ્રતીતિમાં લેવું. વચનને હૃદયમાં લખો એટલે પ્રતીતિમાં લો, શ્રદ્ધાનમાં લો, વિચારમાં લો, ભાવમાં લો, પરિણામમાં લો, પરિણતિમાં લો, અને દરેક સંજોગોમાં એને વર્તવા દો, એટલે હાજર રહેવા દો. વર્તે છે શુદ્ધ પ્રતીત. આ બરાબર સમજો. આ શબ્દ લખ્યો છે ભગવાને. વર્તવું. વર્તવું એટલે ચારિત્ર જોડે જોડે પરિણમવું. આચરણમાં આવવો જોઈએ ધર્મ.
અનુભવમાં આવવો જોઈએ ધર્મ, શ્રદ્ધા કરે પણ આચરણમાં કાંઈ ના આવે તો સમજવાનું કે બધું ખાલી ખમ છે. ખાલી ગળો ને વાગે ઘણો એના જેવું છે. ખાલી ચણો ને વાગે ઘણો અને ખાલી ગળો અને અંદરમાં ઉછળાય ઉકળાય એના જેવું છે જીવને. શ્રદ્ધા મજબૂત કરજો. પરમ કૃપાળુ પરમાત્માએ, બાવજી પરમાત્માએ જાણ્યો એવો મારો આત્મા છે. જ્ઞાની પરમાત્માએ જાણ્યો એવું મારું સજાત્મ સ્વરૂપ છે. એનું ક્ષણે ક્ષણે કાર્ય કાર્ય પ્રસંગે પ્રસંગે નિમિત્તે નિમિત્તે મને પ્રતીતિ વર્તો, વર્તના વર્તો, હાજરી વર્તો, સ્મૃતિ વર્તો, શ્રદ્ધા વર્તો, વિચાર વર્તો, પરિણામ વર્તો, ભાવના વર્તો. હું મને ભૂલીને જગતમાં ન જીવું. શું વિચાર કરવાનો? હું મને મારા મૂળ સ્વરૂપને, મૂળ મારા સચ્ચિદાનંદ સ્વરૂપને, મૂળ મારા જ્ઞાયક સ્વરૂપને, હું મારા નિર્વિકલ્પ સ્વરૂપને, હું મારા સ્થાયી સ્વરૂપને, મૂળ મારા સનાતન સ્વરૂપને, મૂળ મારા ત્રિકાળી સ્વરૂપને, મૂળ મારા અભેદ આત્માને ભૂલીને કાંઈ ન કરું. પ્રથમ આત્મા છે પછી જગતના કાર્ય છે. પ્રથમ આત્મા છે પછી ઘર કુટુંબના કાર્ય છે. પ્રથમ આત્મા છે પછી આખો જગતને સંસાર છે. આટલું બરાબર પાકું કરવું એટલે તો મોટા બાવજી કહેતા કે આત્માને આગળ રાખીને વર્તો. પ્રથમ આત્માને સંભાળો, આત્માને પ્રતીતિમાં લો, એને હાજરા હાજર કરો. કંઈ પણ કરતા માથું ઓળતા પહેલા કે આત્મા છે, માથું ઓળાય છે. દર્પણમાં જોતા કે આત્મા છે, મોઢું દેખાય છે. ભોજન કરતા કે આત્મા છે, ભોજનની ક્રિયા થાય છે. આત્મા છે, બોલવાની ક્રિયા થાય છે. આત્મા છે, ચાલવાની ક્રિયા થાય છે. આત્મા છે, મનથી કઈ વિચાર થાય છે. આત્મા છે, બુદ્ધિથી કઈ નિર્ણય થાય છે. આત્મા છે, વિષયથી, ઇન્દ્રિયથી, નિમિત્તથી કઈ જણાય છે. તરત નિમિત્તથી જુદા પડી આત્મા ઉપાદાનમાં આવો. નિમિત્તથી, સંજોગથી જુદા પડી ઉપાદાનમાં આવો. ઉપાદાને આત્મા છે, ઉપાદાને સ્વતત્વ છે, ઉપાદાને જ્ઞાયક છે, ઉપાદાને આપણું સ્વરૂપ છે. એને ફરી 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 ગુરુ કૃપાથી, ગુરુ સમાગમથી, ગુરુ વચનથી, ગુરુ બોધથી સંભાળો. હું શરીર નથી, આત્મા છું. હું અશરીરી આત્મા છું. હું મન બુદ્ધિ નથી, આત્મા છું. હું સંકલ્પ વિકલ્પ નથી, આત્મા છું. હું નિર્વિકલ્પ તત્વ છું. રાગ દ્વેષે મારું સ્વરૂપ નથી. રાગ દ્વેષે આત્મા નથી, વિભાવ છે. હું વિતરાગ સ્વભાવી આત્મા છું. હું શુદ્ધ સ્વભાવી આત્મા છું. હું નિર્મળ સ્વભાવી આત્મા છું. હું પવિત્ર સ્વભાવી આત્મા છું. હું જ્ઞાન સ્વભાવી આત્મા છું. આ દ્રશ્ય એ મારા નથી. હું દ્રષ્ટા આત્મા છું. આ જ્ઞેય આત્મા નથી. હું જ્ઞાતા આત્મા છું. હું જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી આત્મા છું. 12મા પ્રારબ્ધના ઉદય અનુસાર સુખ દુઃખ, માન અપમાન, લાભ હાનિ, સંયોગ વિયોગ, જન્મ મરણ પૂર્વ કર્મની વ્યવસ્થા અનુસાર બની રહ્યા છે. જોનારો જાણનારો જુદો જ છે. પૂર્વમાં જુદો, વર્તમાનમાં જુદો, ભાવિમાં જુદો. અહીંયાના સંયોગ, અહીંયાના નિમિત્ત, અહીંયાનો ઉદય અહીંયા પડી રહેવાનો છે. આટલી શ્રદ્ધા અંતરથી કરી દો. શ્રદ્ધા એ સંકિત છે. શ્રદ્ધાથી જ્ઞાન નિર્મળ થશે. શ્રદ્ધાથી સંકિત થશે. શ્રદ્ધાથી પ્રતીતિ વર્તશે. શ્રદ્ધાથી ચારિત્ર પ્રગટ થશે. શ્રદ્ધાથી આચરણ શુદ્ધ થશે. શ્રદ્ધાથી વિચાર શુદ્ધ થશે. શ્રદ્ધાથી ભાવના શુદ્ધ થશે. શ્રદ્ધાથી સ્વરૂપની સમજણ નિર્મળ થશે. અને નિર્મળ થયેલું જ્ઞાન સ્વભાવમાં આવીને સ્થિત થશે. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત. વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમકી. શુદ્ધતા વિચારે ધ્યાવે. શુદ્ધતા में केली करे. શુદ્ધતા में સ્થિર વે. અમૃત ધારા વરસે. એ શુદ્ધાત્માને વિચારમાં લો. એ શુદ્ધાત્માને ભાવમાં લો. એ શુદ્ધાત્માને પ્રતીતિમાં લો. એ શુદ્ધાત્માને શ્રદ્ધાનમાં લો. એ શુદ્ધાત્માનું ભાવભાષણ કરો. એ શુદ્ધાત્માનું મનન કરો. એ શુદ્ધાત્માનું નિધિધ્યાસન કરો. એ શુદ્ધાત્માના આધારે સ્વરૂપમાં સ્થિર થાઓ. જીનેશ્વરની ભગવાનની પૂજા કરીને ભાવ કરો કે જેવું જીન પરમાત્માનું સ્વરૂપ છે એવું મારું સ્વરૂપ છે. ભૂલી કેમ ગયો? જીન પરમાત્માની પૂજા નિજ પરમાત્માને ઓળખવા માટે છે.
જીન પરમાત્માની સેવા પૂજા નિજ પરમાત્માને ઓળખવા માટે છે. પણ જીન પૂજા કરીને આપણે પુણ્યવાદીને રાજી થઈ જઈએ છીએ, પણ એ વખતે નિજ પરમાત્માને ઓળખતા નથી કે જેવો જીનનો આત્મા એવો નિજનો આત્મા, જેવો જીન પ્રતિમાનો આત્મા એવો નિજ પ્રતિમા ચૈતન્ય આત્મા. એ હું છું, નિજ પ્રતિમા એ ચૈતન્ય છે, જ્ઞાયક છે, એ હું આત્મા છું. આમ તરત શ્રદ્ધાન કરવું, સેવા પૂજા કર્યા પછી તરત સ્વરૂપનું અનુસંધાન કરવું કે જેની સેવા પૂજા કરું છું એ તો આત્મા ઓળખાવા માટે છે, અને જેવી જીન પ્રતિમા છે, જેવા જીન પરમાત્મા છે એવું જ મારું વાસ્તવિક સ્વરૂપ છે. જીનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ, લક્ષ થવાને તેહનો કયા શાસ્ત્ર સુખદાય. જીનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ, લક્ષ થવાને તેહનો કયા શાસ્ત્ર સુખદાય. ઈચ્છે છે જે જોગી જન અનંત સુખ સ્વરૂપ, મૂળ શુદ્ધ તે આત્મપદ સયોગી જીન સ્વરૂપ. કેવું બધું કૃપાળદેવ ખોલી 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 ખોલીને સમજાવ્યું છે. 16 વર્ષની ઉંમરે સમજાવ્યું, છેલ્લે 34 વર્ષે સમજાયું. 16 વર્ષે ભગવાને મોક્ષમાળામાં સમજાયું, છેલ્લે 34 વર્ષમાં ઈચ્છે છે જોગીજનમાં રાજકોટમાં સમજાવ્યું, છેલ્લું પદ રામનવમીના દિવસે. કેટલો બધો બોધ ભગવાને આપ્યો છે. છેક કેજીની ભૂમિકાથી કેવળ જ્ઞાનની ભૂમિકા, મુમુક્ષુતાથી માંડી મોક્ષની ભૂમિકા, પાત્રતાથી માંડી પરમાત્મા થવાની ભૂમિકાનો બધો બોધ પરમ કૃપાળુ પરમાત્માએ આપણને આપ્યો છે. પણ ઓળખવો પડશે, શ્રદ્ધા કરવી પડશે, ભજવો પડશે, ભાવના કરવી પડશે. અને આતમ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. આતમ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. આતમ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. જે જ્ઞાને કરીને જાણ્યું રે, એની વર્તે છે શુદ્ધ પ્રતીક. કહ્યું ભગવંતે દર્શન દેહને રે, જેનું બીજું નામ સમતી. જેની શ્રદ્ધા કરી છે એનો અનુભવ થઈ જાય. જેની શ્રદ્ધા કરી છે જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં પ્રગટ અનુભવમાં આવે. પણ પ્રથમ જ્ઞાન, એના આધારે શ્રદ્ધા, શ્રદ્ધાને ગૂંટવાથી જ્ઞાનની નિર્મળતા, નિર્મળ થયેલું જ્ઞાન દરેક સ્થિતિમાં હાજર રહે. વર્તના રૂપે, પ્રતીતિ રૂપે, શ્રદ્ધા રૂપે, પરિણામ રૂપે. એટલે આત્મા નિર્મળ થતો જાય. રાગ દ્વેષ વગર, મોહ મમતા વગર, અહંકાર વિકાર વગરનો થતો જાય. વિષયને કશાય વગરનો થતો જાય. સમતામાં આવતો જાય, શુદ્ધિવાળો થતો જાય. અને એના આધારે ચારિત્રમાં સ્થિતિ થાય. આવતી વખતે ચારિત્રની સ્થિતિ લઈશું કે જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, તેવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે. નામ ચારિત્ર તે અણલિંગ. શ્રદ્ધા કરો, શ્રદ્ધા કરો, શ્રદ્ધા કરો. પ્રભુશ્રી કહેતા શ્રદ્ધા પરમ દુલ્લા, શ્રદ્ધા પરમ દુલ્લા, શ્રદ્ધા પરમ દુલ્લા. પ્રભુશ્રી કહેતા લઘુરાજ સ્વામી શ્રદ્ધા પરમ દુલ્લા, શ્રદ્ધા પરમ દુલ્લા, શ્રદ્ધા પરમ દુલ્લા. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ સંશયાત્મા વિનશ્યતિ. શું કીધું ગીતામાં? કે જો જ્ઞાની મળ્યા, સત્પુરુષ મળ્યા તો શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ સંશયાત્મા વિનશ્યતિ. જ્ઞાની મળ્યા, સત્પુરુષ મળ્યા, મહાપુરુષ મળ્યા પછી છતાં તારો સંશય, બુદ્ધિ, તર્ક, અહંકાર નથી જતો, તો સંશયના કારણે તું ડૂબી જવાનો છો. અને જો જ્ઞાનીના વચનમાં અને જ્ઞાનીની આજ્ઞામાં શ્રદ્ધા કરી તો તું તરી જવાનો છો. માટે શ્રદ્ધા કર, શ્રદ્ધા કર, શ્રદ્ધા કર, શ્રદ્ધા કર, શ્રદ્ધા કર. અને શ્રદ્ધાના આધારે, શુદ્ધ શ્રદ્ધાના આધારે, સત શ્રદ્ધાના આધારે, સ્વરૂપ શ્રદ્ધાના આધારે તારું જ્ઞાન નિર્મળ થશે. રાગ દ્વેષને મોહ વગરનું, મમતા વગરનું થશે. અને નિર્મળ થયેલું જ્ઞાન, નિર્મળ થયેલા વિચારો, નિર્મળ થયેલી વૃત્તિ, નિર્મળ થયેલા પરિણામ, વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીક. વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમકિત દેહ છતાં જેની દશા. વર્તે દેહાતી તે જ્ઞાનીના ચરણમાં, કો વંદન અગણી. હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોનો આત્યંતિક ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો. તે અનંત ઉપકારનો પ્રત્યુપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથા નિષ્ફળ છું.
તેથી હું મન વચન કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભાવ પર્યંત અખંડ જાગ્રત રહો એટલું જ માગું છું, તે સફળ થાઓ. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભાવ પર્યંત અખંડ જાગ્રત રહો એટલું જ માગું છું, તે સફળ થાઓ. ઓમ શાંતિ 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 શાંતિ. ક્ષમાપના. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. મેં તમારા અમૂલ્ય વચનને લક્ષ્યમાં લીધા નહીં. તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારા પ્રણિત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. હે ભગવાન, હું ભૂલ્યો, આથડ્યો, રજડ્યો અને અનંત સંસારની વિટમણામાં પડ્યો છું. હું બહુ પાપી છું, મદોન્મત અને કર્મરસથી કરીને મલિન છું. હે પરમાત્મા, તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું. મારામાં વિવેક શક્તિ નથી અને હું મૂળ છું, નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા, હવે હું તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ લઉં છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થવું, એ જ મારી અભિલાષા છે. આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષી ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં હોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાવ. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું. હે સર્વજ્ઞ ભગવાન, તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું. ખામે મી સવ્વ જીવે, સવ્વે જીવા ખમંતુ મે, મિત્તિ મે સવ્વ ભુવેસુ, વેરમ મજ્જમ ન કેણી. સર્વથા સૌ સુખી થાવો, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો, સર્વત્ર શાંતિ વિસ્તરો, સર્વત્ર શાંતિ વિસ્તરો. કોઈ પણ પ્રકારે દેવગુરુ ધર્મનો, જ્ઞાની પુરુષોનો, સત્પુરુષોનો, સાધર્મી મુમુક્ષુ જીવોનો, મોક્ષગામી જીવોનો, સંત પુરુષોનો, સાધુ પુરુષોનો, ત્યાગી, તપસી, જ્ઞાની, ધ્યાની, ભક્ત પુરુષોનો કંઈ પણ અવિનય અસાધના થઈ હોય, વિરાધના થઈ હોય તો શુદ્ધ હૃદયથી ક્ષમા માગું છું, ક્ષમા માગું છું, ક્ષમા માગું છું. જીનાજ્ઞાની, ગુરુઆજ્ઞાની કંઈ પણ અવિનય અસાધના થઈ હોય તો શુદ્ધ હૃદયથી ક્ષમા માગું છું, ક્ષમા માગું છું, ક્ષમા માગું છું. ગુરુ આજ્ઞા ઉપર પગ મૂકીને જાણતા કે અજાણતા રાગદ્વેષ કર્યા હોય, વિષય કષાયના ભાવ કર્યા હોય, અહંકાર મમકારના ભાવ કર્યા હોય, ખોટા ભાવ કર્યા હોય, દુર્ભાવ કર્યા હોય, વિભાવ કર્યા હોય, તે સર્વેની શુદ્ધ હૃદયથી ક્ષમા માગું છું, ક્ષમા માગું છું, ક્ષમા માગું છું. ગૃહ આજ્ઞા ઉપર પગ મૂકીને જીનાજ્ઞાને તોડીને એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના જીવોને હિંસા કરી હોય, ભય પહોંચાડ્યો હોય, કષ્ટ પહોંચાડ્યો હોય, દુઃખ પહોંચાડ્યું હોય, હળ્યા હોય, દુર્ભાવના કરી હોય, ખોટા પરિણામ કર્યા હોય તો તે સર્વેની અર્યંત સિદ્ધ અને શુદ્ધાત્માની સાક્ષી સર્વ જીવોની ક્ષમા માગું છું, ક્ષમા માગું છું, ક્ષમા માગું છું. સર્વ જીવોની માફી માગું છું. સર્વે જીવો મને ક્ષમા કરજો. મને કોઈ પ્રત્યે વેર ન હો, કોઈ પ્રત્યે દ્વેષ ન હો, કોઈનું અપમાન કરવાનો ભાવ ન હો, કોઈની ઈર્ષાનો ભાવ ન હો, કોઈની નિંદાનો ભાવ ન હો, કોઈની ટીકા ટિપ્પણ કરવાનો ભાવ ન હો, કોઈનું ઘસાતું બોલવાનો ભાવ ન હો, કોઈ પ્રત્યે દુર્ભાવનાનો ભાવ ન હો, કોઈના પ્રત્યે દુર્જનતાનો ભાવ ન હો, કોઈને હણવાનો ભાવ ન હો, કોઈને હિંસા કરવાનો ભાવ ન હો, કોઈને કોઈ પ્રકારે માંસાહારનો ભાવ ન હો, કોઈને કોઈ પ્રકારે ઈર્ષા અદેખાઈનો ભાવ ન હો. સર્વ જીવોનું હિત ઈચ્છું, સર્વ જીવોનું મંગલ ઈચ્છું, સર્વ જીવોનું ભલું ઈચ્છું. તન મન ધનને અન્નનું, બે સુખ સુધા સમાન, આ વનીનું કરબલો, ભય ભંજન ભગવાન, ભય ભંજન ભગવાન. જળહળ જ્યોતિ સ્વરૂપ તું, કેવળ કૃપા નિદાન, પ્રેમ પુનિત તુજ પ્રેરજે, ભય ભંજન ભગવાન, ભય ભંજન ભગવાન. આદિ વ્યાધિ ઉપાધિને હરો તંત તોફાન, કરુણાડુ કરુણા કરો, ભય ભંજન ભગવાન, ભય ભંજન ભગવાન,
ભયભંજન ભગવાન, સર્વ જીવોને સુખ શાંતિની પ્રાપ્તિ હો, સર્વ જીવોને ધર્મની મુક્તિની પ્રાપ્તિ હો, સર્વ જીવો આદિ વ્યાધિ ઉપાધિના દુઃખથી મુક્ત થાઓ, સર્વ જીવો જન્મ મરણથી મુક્ત થાઓ, સર્વ જીવો સંસારના સર્વ પ્રકારના દુઃખથી ક્લેશથી મુક્ત થાઓ, સર્વ જીવોને સુખ શાંતિની પ્રાપ્તિ થાઓ, ધર્મની પ્રાપ્તિ થાઓ, મુક્તિની પ્રાપ્તિ થાઓ, સર્વ જીવો સ્વરૂપને પ્રાપ્ત થાઓ, સ્વરૂપને પ્રાપ્ત થાઓ, સ્વરૂપને પ્રાપ્ત થાઓ, શુદ્ધ દશાને પ્રાપ્ત થાઓ, શુદ્ધ દશાને પ્રાપ્ત થાઓ, વિતરાગ દશાને પ્રાપ્ત થાઓ, સર્વ જીવો મુક્તિને પ્રાપ્ત થાઓ, સર્વ જીવોનું શુભ થાઓ, સર્વ જીવોનું મંગલ થાઓ, સર્વ જીવોનું ભલું થાઓ, સર્વ જીવોનું કલ્યાણ થાઓ, સર્વ જીવોનું શુભ થાઓ, સર્વ જીવોનું મંગલ થાઓ, સર્વ જીવોનું ભલું થાઓ, સર્વ જીવોનું કલ્યાણ થાઓ, સર્વ જીવોનું શુભ થાઓ, સર્વ જીવોનું મંગલ થાઓ, સર્વ જીવોનું ભલું થાઓ, સર્વ જીવોનું કલ્યાણ થાઓ, સર્વ જીવોનું શુભ થાઓ, સર્વ જીવોનું મંગલ થાઓ, સર્વ જીવોનું ભલું થાઓ, સર્વ જીવોનું કલ્યાણ થાઓ, સર્વ જીવોનું શુભ થાઓ, સર્વ જીવોનું મંગલ થાઓ, સર્વ જીવોનું ભલું થાઓ, સર્વ જીવોનું કલ્યાણ થાઓ, સર્વ જીવોનું શુભ થાઓ, સર્વ જીવોનું મંગલ થાઓ, સર્વ જીવોનું ભલું થાઓ, સર્વ જીવોનું આત્મકલ્યાણ થાઓ, સર્વ પ્રકારનું કલ્યાણ થાઓ. ઓમ શાંતિ 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 શાંતિ. પરમ કૃપાળુ પરમાત્માનો જય હો, સદગુરુ પરમાત્માનો જય હો, પરમ કૃપાળુ પરમાત્માનો જય હો, સદગુરુ પરમાત્માનો જય હો. ઓમ શાંતિ શાંતિ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ જ મારો આત્મા, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ જ મારું સાચું સ્વરૂપ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ જ મારું આત્મા, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ જ મારું સાચું સ્વરૂપ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ જ મારો આત્મા, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ જ મારું સાચું સ્વરૂપ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ જ મારો આત્મા, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ જ મારું સાચું સ્વરૂપ. ઓમ શાંતિ શાંતિ. બધાને રામ રામ. જય પ્રભુ.